રાજકોટના મેયર નેહલ શુક્લા ગાંધીનગર પહોંચ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ બોડીના કામ મેયરે અટકાવી દીધા છે। અગાઉની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામ તેમણે અટકાવ્યા। 100 કરોડથી વધુના વિકાસના કામ પર રોક લગાવાઈ। સમગ્ર બાબતે મેયર નેહલ શુક્લાએ પણ નિવેદન આપ્યું કે પ્રધાનમંત્રીની કરકસરની અપીલ બાદ આ કામ સ્થગિત કરાયા। 1 વર્ષથી અટકેલા પ્રોજેક્ટનું ફરી રિવ્યુ કરાશે। વિકાસ કામ અટકાવતા મહાનગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓમાં અનેક ચર્ચા થઈ રહી છે। ડેપ્યુટી મેયર, પક્ષના નેતાશ્રી, દંડકશ્રી, રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રીઓ અને સૌ કન્સર્ન વિભાગના હેડ અમે લોકો 3 કલાક બેઠા હતા। મુખ્ય વિષય હતો કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે દેશમાં વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિના અનુસંધાને કરકસરની હાકલ કરી છે અને ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પણ એડમિનિસ્ટ્રેટિવલી ખૂબ કરકસરના પગલાં લીધા છે, ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શું પગલાં લઈ શકાય એના ભાગરૂપે જે પ્રોજેક્ટ લાસ્ટ યરમાં શરૂ કરવામાં આવ્યા હોય અને જેનું પ્રોગ્રેસ રિપોર્ટ હજી 20% કે એનાથી નીચેનો છે એ પ્રોજેક્ટને સમીક્ષા માટે અલગ કરવામાં આવ્યા છે અને સ્થગિત કરવામાં આવ્યા છે। એમાંથી જે અત્યંત જરૂરી લોક ઉપયોગી પ્રોજેક્ટ હશે એમને બહાલ કરીશું અને અન્ય પ્રોજેક્ટને આવતા વર્ષ માટે, આવતા નાણાકીય વર્ષ માટે શિફ્ટ કરીશું। આમાં કોઈ પણ જાતનો હેતુ રાજકીય જે મીડિયા ચલાવી રહ્યું છે એવો કશો છે નહીં। દેશના વડાપ્રધાનશ્રીની કરકસરની હાકલના ભાગરૂપે આ પ્રોજેક્ટની પુનઃ સમીક્ષા કરવામાં આવી રહી છે। ઓલમોસ્ટ 2000 થી 2005ને છોડી દેતા જ્યારથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના થઈ, ભારતીય જનતા પાર્ટીની બોડી જ વહીવટ કરી રહી છે, એટલે એમાં કોઈ અગાઉના પ્રોજેક્ટ અટકાવવાનું કે નવા પ્રોજેક્ટને કોઈ રાજકીય દ્રષ્ટિથી પરિપ્રેક્ષ્યનો વિષય જ નથી। અમારા લોકોની ટર્મ 2.5 વર્ષની હોય છે અને ભાજપનું શાસન 50 વર્ષથી છે, એટલે આ જે રીતે મૂલવવામાં આવે છે કોઈ રિવ્યુનો વિષય નથી, માત્ર કરકસરના હેતુથી રિવ્યુ કરવામાં આવે છે અને સ્વાભાવિક છે કરકસર ફાઇનાન્શિયલી જ થાય એટલે ફાઇનાન્શિયલ જ કરકસર કરવી પડે। અગાઉની સ્ટેન્ડિંગ કમિટીમાં હું પણ એક સ્ટેન્ડિંગ કમિટીનો સભ્ય હતો, એટલે જે નિર્ણય લેવાનો હોય એમાં ક્યાંક ને ક્યાંક મારી સહમતિ જ ગણવાની હોય, એટલે જે આ પરિપ્રેક્ષ્યમાં ચલાવવામાં આવે છે કે અગાઉના ચેરમેને લીધેલા નિર્ણય એવું કશું જ નથી। ફરી એકવાર કહું છું કે માત્ર કરકસરનો ભાવ, દેશના વડાપ્રધાનશ્રીએ કરેલી અપીલ અને એના અનુસંધાને ગુજરાતના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીશ્રીએ જે લીધેલા પગલાં છે, દેશના મુખ્યમંત્રી લોકોને અપીલ કરે છે પરંતુ એડમિનિસ્ટ્રેશન માટે તો એ આદેશ જ છે, એનું અમે પાલન કરીએ છીએ। કેમેરામેન લાલા બરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।